નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. તેમાં આપણે હાથ નોંધ 2 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એના પહેલા 5 ભાગ કર્યા છે. આજે 6થો ભાગ શરૂ કરીએ છીએ. પાના નંબર 819, હાથ નોંધ 2, પૃષ્ઠ 15. કૃપાળુદેવ લખે છે કે જીવને બંધનના મુખ્ય હેતુ 2, રાગ અને દ્વેષ. જીવને બંધનના મુખ્ય કારણો 2 છે, રાગ અને દ્વેષ. રાગ અને દ્વેષ એ સિક્કાની 2 બાજુ જેવા છે. રાગ હોય ત્યાં સુધી દ્વેષ થશે ને થશે, દ્વેષ જાય નહીં. એટલે બંને સાથે જ જાય, દ્વેષ એકલો જાય નહીં. રાગ છે એટલે અપેક્ષાઓ હોય. જેના પ્રત્યે આપણને રાગ હોય એના પ્રત્યે આપણને અપેક્ષા હોય કે એ આ પ્રમાણે એનું થવું જોઈએ, આ પ્રમાણે એનું પરિણમન થવું જોઈએ, એનું વર્તન આવું થવું જોઈએ. આપણાથી જે નાના હોય, અનુજ હોય, એ બધા પ્રત્યે પણ આપણને જે સ્નેહ છે અને એની સાથે જે રાગ છે, તો એ રાગને કારણે આપણને અમુક અપેક્ષા છે કે એનું વર્તન આ રીતે હોવું જોઈએ. હવે એમાં જરાક કાંઈક ફેર પડી જાય, આપણે ધારીએ ઈચ્છીએ એમનું વર્તન ન થાય તો આપણને ઘણીવાર દ્વેષ પણ થઈ જાય કે આટલું આપણે આમ કરીએ તેમ કરીએ પણ આ લોકો કેમ આવી રીતે વર્તે છે. એવું તો વાતમાં આપણે બોલતા હોઈએ છીએ. એટલે જેમના પ્રત્યે રાગ છે એમના પ્રત્યે આપણને એક અપેક્ષા રહેલી છે. એટલે એમાં દ્વેષ તથા વાર નથી લાગતી. રાગ અને દ્વેષ બંને કસાય ભાવ છે. રાગ એટલે માયા અને લોભ, અને દ્વેષ એટલે ક્રોધ અને માન. એટલે જયારે છૂટું પાડીએ તો ક્રોધ, માન, માયા, લોભ એમ કહીએ છીએ તો ક્રોધ અને માન એ દ્વેષનો પ્રકાર છે અને માયા અને લોભ છે તે રાગનો પ્રકાર છે. રાગને અભાવે દ્વેષનો અભાવ થાય. રાગનું મુખ્યપણું છે. રાગ ન હોય તો કોઈને એમ થાય કે કોઈના પ્રત્યે આપણે સ્નેહ ભાવ રાખવો જ નહીં, એવી વાત નથી. રાગમાં અને સામાન્ય પ્રકારે જે આપણને બધા પ્રત્યે એક સરખો સંભાવ રૂપ જે સ્નેહ ભાવ હોય અથવા તો સાધર્મિક પ્રત્યેનો જે ભાવ આપણને હોય તો એને માટે કોઈ વાંધો નથી. પણ એમાં રાગના અંશ ભળી જાય છે. એટલે રાગનો અંશ ભળે એટલે પક્ષપાત પણ થાય. અમુક પ્રત્યે પક્ષપાત રહે તો સમજવું કે આપણે એમાં રાગ કરી રહ્યા છીએ. આપણને એવા બીજા જૈન ધર્મી પ્રત્યે આપણને એમ થાય એટલે આપણને એવો વિકલ્પ આવે કે બધા પ્રત્યે આપણે તો રાખીએ છીએ, સહધર્મી પ્રત્યે એવો
સ્નેહ વગેરે છે. પણ જો સહધર્મી પ્રત્યે સ્નેહ ખરેખર સાચા અર્થમાં હોય તો બધા પ્રત્યે સરખો હોવો જોઈએ. એમાં જુદા જુદા પ્રત્યે જુદો જુદો કેમ છે? એટલે પક્ષપાત છે તો એનો અર્થ કે એમાં રાગ છે. એટલે એમ આપણે રાગને જુદો પાડવો પડે. આપણને રાગ છે એનું આપણે નિર્ણય પણ કરવો પડે કે આ રાગ છે, આ સંભાવ નથી, આ સ્નેહ નથી, આ નિસ્વાર્થ ભાવે કોઈ પણ વસ્તુ જે આપણે માનીએ એવી વસ્તુ નથી. એમાં ઊંડે ઊંડે કંઈક સ્વાર્થ છે. ભલે બોલીએ આપણે કે સ્વાર્થ નથી, પણ અપેક્ષા છે ને, આપણે ઈચ્છીએ એમ એ નથી કરતા. જેના પ્રત્યે આપણે સ્નેહ બતાવીએ છીએ તો તરત જ અંદરમાં ખટકે છે. એનો અર્થ જ એ છે કે રાગ હતો. જો રાગ ના હોત અને સાચા અર્થમાં એવા સહધર્મી પ્રત્યેનો સ્નેહ હોત તો પછી એના કોઈ પણ વર્તનથી આપણને ખેદ થાય નહીં, આપણી અપેક્ષા પણ એમ હોય નહીં. એટલે રાગને જુદો પાડવો, સૂક્ષ્મ રાગને જુદો પાડવો એ અઘરું છે. જીવ એમાં ભૂલવાઈ જાય છે. કેટલીક વાતમાં એ પછી એ રાગ છે તો ત્યાં એમ સમજે છે કે અમારું આ કર્તવ્ય છે એમ કરીને. મૂળ તો પોતાને રાગ છે એટલે એ કાર્યો કરવા જાય છે. પોતાની વાહવા બોલાય છે, માન કથાએ પોષવો છે એટલે એ એમાં રોકાયો છે. એ જે કઈ બહારમાં ચાલી રહ્યું છે એના પ્રત્યે એને રાગ છે. કેમ કે ત્યાં એને બહુ માનથી બોલાવવામાં આવે છે. એ સંસ્થા વગેરે જેમાં એ કામ કરે છે તો એ કામ કરવાનો એને રાગ છે. બોલે છે એમ કે અમે સેવા કરીએ છીએ, પણ એ બીજા એક અથવા બીજા પ્રકારે રાગ છે. એમાં એનું માન સચવાય નહીં તો એ નહીં જાય. એટલે આવી રીતે આપણને ઘણી જગ્યાએ એમ છે કે આપણે તો નિસ્વાર્થ ભાવે સેવા કરીએ છીએ. આપણને તો કોઈ પણ જાતની અપેક્ષા વિનાનો માત્ર સ્નેહ છે, સાધર્મી પ્રત્યેની એવી વૃત્તિ છે. આવું બધું આપણે આપણી જાતને સમજાવીએ છીએ. પણ જરાક આપણે અપેક્ષા કરતા જુદું જરાક કંઈ પણ થાય, આપણું માન ન સચવાય કે આપણને બોલાવે નહીં કે આપણી હાજરી નો એક કોઈ ખ્યાલ ન રાખે અથવા તો આપણી હાજરીની પણ ઉપેક્ષા કરે કે આપણે ઈચ્છ્યું હોય એ પ્રમાણે પરિણામ ન થાય, એવું વર્તન ન થાય. આવું જે કંઈ થાય ત્યારે તરત જ ખબર પડે છે કે આપણને દુઃખ થાય છે, ખેદ થાય છે, ઘણું બધું થાય છે. એટલે એ ઉપરથી સમજી જવું કે આપણને એ વખતે રાગ હતો. એ રાગને આ રીતે જુદો પાડવો જોઈએ. અને કૃપાળુદેવ કહે છે કે રાગને અભાવે દ્વેષનો અભાવ થાય. આપણે રાગની એટલા માટે આ બધી વાત કરી રહ્યા. રાગ જાય નહીં ત્યાં સુધી દ્વેષ જશે જ નહીં. રાગ નહીં હોય તો પછી કાંઈ દ્વેષ થવાનો નથી. રાગનું મુખ્યપણું છે, જીવને રાગ છે એ મુખ્યપણું છે. રાગને લીધે જ સંયોગમાં આત્મા તન્મય વૃત્તિમાન છે. રાગને લીધે જે સંયોગો આવ્યા છે એ કર્મના ઉદયને કારણે આવ્યા છે. એ સંયોગ છે. સંયોગને કૃપાળુદેવે કોઈ અપેક્ષા એને પ્રારબ્ધ પણ કહ્યું છે. એ તો સંયોગ છે, આવવાના જ છે. જેવા ભાવ કર્યા હતા એ પ્રમાણે કર્મના ઉદયો આવે તો એવા સંયોગો હોય. પણ સંયોગ હોય તો એનો વિયોગ પણ હોય. પણ એ સંયોગમાં રાગને લીધે આત્મા તન્મય થઈ જાય છે. તન્મય વૃત્તિમાન એને વર્તે છે. નહીતર એ સંયોગથી પોતાને જુદો માને, શ્રદ્ધે, એટલે સંયોગ તરફ એનું લક્ષ પણ ન હોય. એ સંયોગ અનુકૂળ હોય કે વિપરીત હોય એ સાથે આત્માને કાંઈ સંબંધ નથી. એટલી વાત સમજવાની છે. જેમ પાડોશીને ત્યાં લગ્ન હોય અને આપણે એને ઓળખતા પણ ન હોઈએ, નવા અહીંયા રહેવા આવ્યા હોય અને એમને ત્યાં લગ્ન હોય તો આપણને કાંઈ એવો ઉત્સાહ, હર્ષ કાંઈ થતો નથી. સામાન્ય સંબંધ છે, બહાર નીકળીએ ત્યારે હાય કરીએ છીએ એટલું બસ. હાય હેલોના સંબંધો હોય ને એમને ત્યાં કોઈ મોટો પ્રસંગ કે કોઈ મોટી પાર્ટી કે કાંઈ પણ હોય તો આપણને કાંઈ સ્પર્શતું નથી. એવી રીતે જે સંયોગો આવે છે એનાથી આપણે જુદા પડવાનું છે કે સંયોગો આવ્યા તો આવ્યા, બરાબર છે. પૂર્વે જેવા ભાવ કર્યા હતા એ પ્રમાણે કર્મનો બંધ હતો તો અત્યારે સંયોગ આવ્યા છે, પણ એ સંયોગ મારા સ્વરૂપને સ્પર્શતો નથી. એ સંયોગ મારા આત્મામાં કોઈ ફેરફાર કરતો નથી. મારા પરિણામ એ કરાવતો નથી. હું એ સંયોગ તરફ સામો જઉં અને એમાં રસ લઉં તો પછી સંયોગ મને નડે. એટલે ખરેખર સંયોગ જે છે એ પૂર્વકર્મના ઉદયને લીધે હોય છે અને એનો વિયોગ પણ થાય. સંયોગ હોય એટલે વિયોગ તો થાય જ ને. તો એ સંયોગમાં જે સમ્યક દ્રષ્ટિ છે એ અલિપ્ત રહી
અને પોતાનું કાર્ય કરે છે, ભલે ગમે તેવો સંયોગ આવ્યો હોય તો. જ્ઞાની મહાપુરુષ જે છે એ સંયોગો સાથે જોડાતા નથી, એમાં તન્મય થતા જ નથી. જ્યારે અજ્ઞાની છે એ મિથ્યા દ્રષ્ટિ છે એ સંયોગ સાથે તન્મય થાય છે, અને એને રાગ છે, રાગને લીધે જ સંયોગમાં એને તન્મય વૃત્તિ થાય છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને કંઈક સહેજ એમાં તન્મયતા થતી હોય તો એ રાગને કારણે થાય છે. જેમ જેમ એની ભૂમિકા ઊંચી થતી જાય છે તેમ તેમ એ સંયોગને પોતાથી તદ્દન જુદો ભિન્ન જ શ્રદ્ધે છે, અને એવું જ પરિણમન પણ થાય છે. અને કૃપાળદેવ તો આગળ અહીંયા કહે છે કે તે જ કર્મ મુખ્યપણે છે. આ રાગ ને લીધે જ સંયોગમાં આત્મા તન્મય વૃત્તિ એ પરિણમે છે, તન્મય વૃત્તિમાન છે. તો એ રાગ તો મિથ્યાત્વને કારણે છે. મિથ્યાત્વ ગયું હોય ત્યાર પછીથી રાગ હોય, પણ એ રાગ એ પોતે પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે છે એમ જાણે છે. ત્યારે મિથ્યાત્વને કારણે જે રાગ જે છે એમાંથી તો જીવ ક્યારેય પાછો પડતો જ નથી, એમાં તો પોતાપણું કરીને જ રહી જાય છે. અને એમ થાય છે તો શુભાશુભ ભાવે થતા એને કર્મનો બંધ પડે છે. એટલે કહે છે કે તે જ કર્મ મુખ્યપણે છે. આ રાગ જે મોહનીયના કારણે થાય છે એ રાગ જ ચારિત્ર મોહનીય કર્મની બધી પ્રકૃતિઓ છે. 16 ને 9 25 પ્રકૃતિ ચારિત્ર મોહનીય કર્મની છે, અને એના ઉદયો જીવને હોય તો સ્વાભાવિક છે કે એની સાથે અજ્ઞાન અવસ્થામાં એ જોડાય, કેમ કે એને જ્ઞાન નથી, ભાન નથી પોતે કોણ છે, એટલે એની સાથે જોડાવાનો છે. જોડાય છે તો પછી શુભાશુભ ભાવે થાય છે, એટલે એમ એને કર્મના બંધ પડે છે. તો આખું ક્રમમાં બધું જ કૃપાળુ દેવે સમજાવી દીધું કે જીવને બંધનના મુખ્ય હેતુ બે છે, રાગ અને દ્વેષ. રાગને અભાવે દ્વેષનો અભાવ થાય, એ વિના દ્વેષનો અભાવ થાય નહીં. દ્વેષને કારણે મોટે ભાગે પાપના બંધ પડતા હોય છે. રાગમાં તો શુભ રાગ હોય તો પુણ્યનો બંધ પણ પડે, અને એ રીતે રાગનું મુખ્યપણું છે. રાગ જાય તો દ્વેષ જાય. રાગને લીધે જ સંયોગમાં આત્મા તન્મય વૃત્તિમાન છે, અને તે જ કર્મ મુખ્યપણે છે. હવે આગળ વાત કરે છે કે જેમ જેમ રાગ દ્વેષ મંદ તેમ તેમ કર્મ બંધ મંદ. જેમ જેમ રાગ દ્વેષ મંદ પડતા જાય છે તેમ તેમ કર્મ બંધ પણ મંદ પડે છે, અલ્પ બંધ પડે છે. અને જેમ જેમ રાગ દ્વેષ તીવ્ર તેમ તેમ કર્મ બંધ તીવ્ર. રાગ દ્વેષ છે તે કષાય છે, અને કષાયને કારણે જ જે કર્મનો બંધ પડે છે એની અંદર અનુભાગ અને સ્થિતિ બંધ પડે છે. સ્થિતિ બંધ અને અનુભાગ બંધનું કારણ શું છે? એ કષાયો છે, અને એની જેટલી તીવ્રતા છે, રાગ અને દ્વેષ જે છે, ક્રોધ માન માયા લોભ અને 9 પ્રકારના 9 કષાયો, એની એ જેટલા તીવ્રપણે થાય છે તો એ પ્રમાણે એને સ્થિતિબંધ અને અનુભાગ બંધ એટલે ફળ આપવાની સ્થિતિ, ફળ આપવાની શક્તિ, એનો પણ વિશેષ બંધ પડે છે. એટલે જેમ જેમ રાગ દ્વેષ તીવ્ર તેમ તેમ કર્મ બંધ તીવ્ર. અને રાગ દ્વેષનો અભાવ ત્યાં કર્મ બંધનો સાંપ્રદાયિક અભાવ. ગુરુદેવ કૃપાળુદેવનું કેટલું બધું સ્પષ્ટ છે ધ્યાન. એમ ન લખ્યું અહીંયા કે રાગ દ્વેષનો અભાવ ત્યાં કર્મ બંધનો અભાવ, એમ નથી લખ્યું. કેમ કે રાગ દ્વેષનો અભાવ થયા પછીથી સમ્યક દ્રષ્ટિને પણ એનું રાગ દ્વેષનું ગાતાપણું છે ત્યારે એ અલ્પ કર્મ બાંધે છે, અને પછી આગળ જે વધી અને એ 7મા ગુણસ્થાનથી આગળ વધીને શ્રેણી ચડે છે, અને 13મા ગુણસ્થાનની દશા એ પરમાત્મા થાય છે. તો પણ જ્યાં સંપૂર્ણપણે રાગ દ્વેષનો અભાવ થયો છે, સંપૂર્ણપણે રાગ દ્વેષ ગયા છે, ત્યારે પણ કર્મનો બંધ તો પડે છે. એટલે પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ તો પડે છે. તો શું બંધ, કેવો બંધ નથી પડતો? જે કષાય ને કારણે જે સ્થિતિબંધ અને અનુભાગનો જે બંધ પડતો હતો એ નથી પડતો. એટલે રાગ દ્વેષનો અભાવ થાય ત્યાં પછી કર્મ બંધનો સાંપ્રદાયિક અભાવ. સાંપ્રદાયિક એટલે કષાય સહિત જે બંધ પડતો હતો એવો બંધ પડતો નથી. એ સાંપ્રદાયિક અભાવ, પૂર્ણ અભાવ એમ નથી કહ્યું, કેમ કે પ્રદેશ અને પ્રકૃતિ બંધ પડે છે. સાંપ્રદાયિક અભાવ એટલે કષાય ને કારણે જે બંધ પડે એ અભાવ. એટલે કે સ્થિતિબંધ
સ્થિતિબંધ અને અનુભાગ બંધ નથી પડતા. એ સાંપ્રાયિક અભાવ છે. આગળ કહે છે કે રાગ દ્વેષ થવાનું મુખ્ય કારણ, હવે મૂળ વાત ઉપર આવે છે. આપણને એક પછી ક્રમે આ આગળ કૃપાળદેવ લઈ જઈ રહ્યા છે. રાગ દ્વેષ થવાનું મુખ્ય કારણ શું? મિથ્યાત્વ. મિથ્યાત્વ છે એ જ રાગ દ્વેષ થવાનું મુખ્ય કારણ છે. મિથ્યાત્વ એટલે કે અસમ્યક દર્શન. અસમ્યક દર્શન એટલે સમ્યક દર્શન એટલે સાચી શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધા, જેવી શ્રદ્ધા ભગવાનના દિવ્ય ધની દ્વારા જે ગણધર ભગવાને જે રચના કરી છે, એટલે કે આ 12 અંગ અને 14 પૂર્વની અંદર જે વાત આવી છે, જગત વિશેની, જીવ વિશેની, નવતત્વની, 6 દ્રવ્યની બધી જ વાત, તો એ બધાથી કાંઈ પણ ઉલટી સમજવામાં આવે, વિપરીતતા માનવામાં આવે તો મિથ્યાત્વ છે. ભગવાનની વાણીથી વિરુદ્ધ કાંઈ પણ શ્રદ્ધા કરવી એટલે એ મિથ્યાત્વ થયું. સર્વજ્ઞ પરમાત્માની દિવ્ય ધ્વનિમાં જે વાત આવી છે એ પરમ સત્ય છે, અને પરમ સત્યથી વિપરીત જવું એટલે પોતાને એવો ભ્રમ છે, પોતાને એવી વિપરીતતા પ્રગટી છે, એનું કારણ મિથ્યાત્વ છે. અને એમાં મિથ્યાત્વ કર્મ જે છે એટલે મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એ નિમિત્ત કારણ હોય છે. તો મિથ્યાત્વ એટલે અસમ્યક દર્શન. મિથ્યાત્વ એટલે અસમ્યક દર્શન, સમ્યક શ્રદ્ધા નથી હોતું, એને મિથ્યાત્વ કહેવાય. મિથ્યાત્વ વિશે આપણે અગાઉ પણ ઘણો વિસ્તાર કર્યો છે, આજે એ વધારે નથી લેતા. અહીંયા આગળ કહે છે કે સમ્યક જ્ઞાનથી સમ્યક દર્શન થાય. સમ્યક દર્શનની વાત કરી એટલે સમ્યક શ્રદ્ધા, સાચી શ્રદ્ધાની વાત કરી. તો સાચી શ્રદ્ધા થાય કેવી રીતે? તો કે સાચું જ્ઞાન હોય તો સાચી શ્રદ્ધા, વિપરીત જ્ઞાન, ખોટું જ્ઞાન, મિથ્યા જ્ઞાન હોય તો પછી મિથ્યા શ્રદ્ધા થાય, ખોટી શ્રદ્ધા થાય, વિપરીત શ્રદ્ધા થાય. એટલે જ્ઞાન, સમ્યક જ્ઞાનથી સમ્યક દર્શન થાય છે. જો આ વાત જે સમ્યક જ્ઞાનથી સમ્યક દર્શન થાય છે એ વાત અહીંયા વ્યવહાર નહીંથી કહેવામાં આવી છે. એ સવિકલ્પ દશાનો આખો એમાં પુરુષાર્થ બતાવ્યો છે. જ્યારે નિર્વિકલ્પ દશાની અંદર જ્યારે એને સમ્યક દર્શન થાય છે તો એમાં દર્શન અને જ્ઞાન બંને સાથે હોય છે, અને ત્યાં દર્શનનો અર્થ જે છે સામાન્ય પ્રતિભાસ, અને એ જ સામાન્ય પ્રતિભાસની સાથે જ્ઞાન પણ છે, અને એ બધાનું જુદું જુદું છે. એટલે એ સમ્યક જ્ઞાન, અને પછી એવી સમ્યક શ્રદ્ધા થાય છે, અને એ વખતે જેટલો સમય સ્વરૂપમાં રહે છે તો એટલું સમ્યક આચરણ ચારિત્ર પણ હોય છે. અને કર્મ અપેક્ષા એમ કહેવાય કે દર્શન મોહની કર્મનો એ વખતે ઉપશમ હોય છે, જો પહેલી વખત થાય છે, અને ત્યાં ક્ષયોપશમ હોય છે. અને એની સાથે ચારિત્ર મોહનીય કર્મની પહેલી ચોકડી અનંતાનુબંધીની, એનો પણ એ જ રીતે ઉપશમ કે ક્ષયોપશમ હોય છે. એટલે 5 વસ્તુ થાય છે. સમ્યક દર્શન થાય છે ત્યારે શું થાય છે? 5 વસ્તુ એકી સાથે આપણે યાદ રાખવાની છે. કે પહેલું, દર્શન શબ્દનો અર્થ જે છે એ સામાન્ય અવલોકન પ્રતિભાસ એવો કરવાનો, અને બીજો દર્શન શબ્દનો અર્થ થાય છે શ્રદ્ધા. તો બંને આમાં 5માં સમાઈ જાય છે. તો પહેલું સમ્યક દર્શન એટલે સામાન્ય અવલોકન, સામાન્ય પ્રતિભાસ, આ હું પોતાના અસ્તિત્વનો એવો હોય, એવો અહેસાસ, પ્રતિભાસ થાય કે આ હું, એ દર્શન છે. અને એની સાથે જ પોતાના અનંત ગુણનું ભવન અંદરમાં જે ચાલી રહ્યું છે, તો એ પોતાના જ્ઞાન સ્વભાવ સાથે પોતે પરિણમી જાય છે, તો એને આનંદની અનુભૂતિ થાય છે, શાંતિની અનુભૂતિ થાય છે. એટલે અનંત ગુણનો અંશ એને પ્રગટ થાય છે, એક રૂપે એવો અંશ પ્રગટ થાય છે. એમાં એ કઈ જુદું જુદું પાડી શકે એમ નથી, પણ એવો થાય છે. એ સમ્યક જ્ઞાન છે. અને એ વખતે જે અનુભવ થાય છે, આનંદ શાંતિની જે દશા છે, એવું એ સમ્યક આચરણ ચારિત્ર પણ છે. અને આ જયારે થાય છે તો એ વખતે સામે કર્મની જે અવસ્થા છે તેમાં મોહની કર્મની, દર્શન મોહની કર્મની પ્રકૃતિ અને ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિમાં પહેલી ચોકડી અનંતાનુબંધીની, તેના ક્રોધ, માન, માયા, લોભ, અને એ પ્રમાણે એના પ્રમાણસર નો કસાયો, એ બધાનો એ વખતે ઉપશમ હોય કે ક્ષયોપશમ હોય છે. અને આ બધું થાય ને ત્યારે પછી એની શ્રદ્ધા છે તે સમ્યક શ્રદ્ધા થાય છે. એટલે 5મી વસ્તુ જે આપણે કહીએ તો એ સમ્યક શ્રદ્ધા છે. અને એ જયારે
નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે છે તો તેની શ્રદ્ધા આખી બદલાઈ ગઈ. પોતાને વિશે જે શ્રદ્ધા હતી કે હું મનુષ્ય છું, રમેશ છું, આ બધું ચાલી ગયું. હવે રમેશ ને મનુષ્યપણાને પોતાનું સ્વરૂપ માનતો નથી, એને માત્ર પોતાની વર્તમાન પર્યાય જ માને છે. પોતે તો ભગવાન આત્મા એનાથી જુદો છે. પોતાને કોઈ ગતિ નથી, કોઈ મનુષ્યની ગતિ, દેવ ગતિ, આ બધું એ કઈ આત્માને નથી. પોતે તો ભગવાન આત્મા શુદ્ધ છે. આવી શ્રદ્ધા હવે પાકતી થઈ ગઈ. પહેલા શાસ્ત્ર દ્વારા કરી હતી, હવે એ સમ્યક થઈ ગઈ. એટલે એ શ્રદ્ધા છે એને પણ આપણે સમ્યક દર્શન કહીએ છીએ, સમ્યક તો કહીએ છીએ. તો આટલી વાતને યાદ રાખી અને હવે આપણે આગળ જઈએ કે મિથ્યાત્વ એટલે અસમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનથી સમ્યક દર્શન થાય છે. આ રીતે સમ્યક જ્ઞાનથી સમ્યક દર્શન એટલે અહીંયા સમ્યક દર્શન થાય છે એટલે સમ્યક શ્રદ્ધાન થાય છે. સમ્યક જ્ઞાનથી સમ્યક દર્શન એટલે પ્રતિભાસ એવો અર્થ અહીંયા નથી લેવાનો, એટલા માટે આ બધી વાત આપણે લંબાણપૂર્વક લીધી. સમ્યક જ્ઞાનથી સમ્યક દર્શન એટલે સમ્યક શ્રદ્ધાન થાય છે એમ લેવાનું છે. કેમ કે સમ્યક જ્ઞાનની પહેલા જ સામાન્ય અવલોકન રૂપ પ્રતિભાસ તો પહેલા છે, એ સમ્યક દર્શનમાં એ પહેલું આવી જાય એ દર્શન છે. એ અને જ્ઞાન બંને સાથે છે. પહેલું દર્શન, પછી જ્ઞાન, અને પછી આ શ્રદ્ધાન થાય છે. એને અહીંયા સમ્યક દર્શન કહ્યું. એટલે એમ કહ્યું કે સમ્યક જ્ઞાનથી સમ્યક દર્શન થાય છે. હવે કહે છે આગળ કે તેથી અસમ્યક દર્શન નિવૃત્તિ પામે છે. એટલે અહીંયા પણ દર્શન નો અર્થ શ્રદ્ધા લેવાનો છે. તેથી અસમ્યક દર્શન, અશ્રદ્ધા, વિપરીત શ્રદ્ધા જે છે એ નિવૃત્તિ પામે છે. ખોટી શ્રદ્ધા ચાલી જાય છે. હવે જીવને જગતના સ્વરૂપ વિશે કે પોતાના સ્વરૂપ વિશે, છ દ્રવ્ય વિશે કે કોઈ વાત વિશે હવે એને વિપરીત શ્રદ્ધા રહેતી નથી. એને સાચી શ્રદ્ધા થાય છે, સમ્યક દર્શન થાય છે. એટલે અસમ્યક દર્શન નિવૃત્તિ પામે છે. અશ્રદ્ધાન, વિપરીત શ્રદ્ધાન એનું ચાલ્યું જાય છે, ટળી જાય છે. હવે એ જીવને સમ્યક ચારિત્ર પ્રગટે છે. જે વખતે એ અનુભૂતિ કરે છે ત્યારે પણ એને ચારિત્ર તો છે, આનંદ છે. એટલે એ વખતે પણ એટલું ચારિત્ર છે. એને સમ્યક તો આચરણ ચારિત્ર ચોથા ગુણસ્થાને પણ કહેવામાં આવ્યું છે. જયારે નિર્વિકલ્પ ધ્યાન છે ત્યારે પાંચમે પણ એવી રીતે કહેવાય છે. પણ ચારિત્ર તો મુખ્યપણે લેવું છે કે જે ચારિત્રમાં આગળ વધી અને પોતે પૂર્ણ દશાને પ્રગટ કરે છે તો એ સમ્યક ચારિત્ર સમ્યક દર્શન થયા પહેલા થતું નથી, હોતું નથી. અને એ સમ્યક ચારિત્ર એટલે દેશ ચારિત્ર જે છે, પાંચમા ગુણસ્થાનનું જે છે એ વ્રત વગેરે સહિત છે. પણ મુનિનું જે ચારિત્ર જે છે, 12માં પણ ચોખ્ખું દ્રવ્યલિંગ છે, 28 મૂળ ગુણ સહિત, અને અંતરંગની અંદર એવું ભાવલિંગ જે છે એ ચારિત્ર છે. અને એ સમ્યક ચારિત્ર, દ્રવ્યલિંગ પણ એવું છે, ભાવલિંગ પણ એવું છે, એવી મુનિ દશા એ ચારિત્ર છે. અને એ ચારિત્રનો જ પછી આગળ પુરુષાર્થ થાય છે. એટલે બીજી રીતે કહીએ તો જયારે એવું ચારિત્ર પ્રગટ થાય છે તો એવું ચારિત્ર પ્રગટ ન થવા માટે જે અવિરતિના જે કારણ હતા, એવા ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિના, એ બધા એક પછી એક ચાલ્યા જાય છે. એટલે ક્રમ પણ એવો જ છે. દેશ ચારિત્ર જયારે થાય છે, જીવને પાંચમું ગુણસ્થાન આવે છે તો એને ચારિત્ર મોહની કર્મની બીજી ચોકડી, કર્મ, ક્રોધ, માન, માયા, લોભની અપ્રત્યાખ્યાના વર્ણની ચોકડી જે છે એ જાય છે. એટલે એનો ક્ષયોક્ષમ થાય છે કે પછી ક્ષય થાય છે. પણ પહેલા તો સામાન્ય રીતે પહેલી વખત થાય છે ત્યારે ઉપશમ હોય છે, અને ઉપશમ થાય છે ત્યારે તો માત્ર પહેલી ચોકડીનો જે વખતે ઉપશમ હોય છે. બીજી બધી જે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ છે એ તો ઉદયમાં એ વખતે પણ હોય છે. પણ જયારે દેશ ચારિત્ર થાય છે ત્યારે એ બીજી ચોકડી એનો પણ એ વખતે ક્ષયોક્ષમ થાય છે. અપ્રત્યાખ્યાના વર્ણની બીજી ચોકડી, એના ક્રોધ, માન, માયા, લોભ, અને એ જ પ્રમાણે એના પ્રમાણસર જે નવ કષાયો છે એનો પણ ક્ષયોક્ષમ થાય છે. એટલે એટલું ચારિત્ર પ્રગટે છે અને એટલી વિતરાગતા છે. જેટલું ચારિત્ર છે એટલી જ વિતરાગતા છે. અને એથી જે આગળ વધે છે તો જે મુનિ દશા ન થવા દેવા માટેનું જે કારણ જે હતું, પ્રત્યાખ્યાના વર્ણની જે ચોકડી, એના ક્રોધ, માન, માયા, લોભ હતા, એ ત્રીજી ચોકડી જાય છે, એનો પણ ક્ષયોક્ષમ થાય છે. અને એ વખતે એને મુનિ દશા છે. એટલે મુનિ દશા વખતે તો આ ત્રણ ચોકડી
ક્રોધ માન માયા લોભની ગઈ છે અને સાથે એ જ પ્રમાણમાં પેલા 9 કષાયો પણ ગયા છે અને દર્શન મોનિયમાં પણ એ જ રીતે ક્ષયોક્ષમ છે, એની શ્રદ્ધા સમ્યક થઈ છે. તો હવે મુનિ દશાથી ચારિત્ર ખરેખર તો કહેવાય છે અને એ ચારિત્ર છે ત્યારે પણ હજી પૂર્ણ ચારિત્ર નથી, યથાખ્યાત ચારિત્ર નથી, કેમ કે હજી સંજલન કષાયની ચોકડી હજી ઉદયમાં પડી છે. સંજલન કષાય ક્રોધ માન માયા લોભ અને અતિ અલ્પ પ્રમાણમાં 9 કષાયો એ પણ ઉદયમાં પડ્યા છે અને એ જયારે જાય છે ત્યારે યથાખ્યાત ચારિત્ર થાય છે. તો એમાં એનો ક્ષય થાય છે, તો એવું ક્ષાયિક ચારિત્ર હોય છે એટલે એને યથાખ્યાત ચારિત્ર કહેવાય. અને જો ક્ષય નથી થયો અને ઉપશમ છે તો 11મા ગુણસ્થાને જે છે તો એવું એ અંતર્મુહૂર્ત માટે એને યથાખ્યાત ચારિત્ર રહે છે. પણ જે સપક શ્રેણી ચડે છે એને 10મા ગુણસ્થાને બધી જ કર્મની પ્રકૃતિઓ જે છે એનો ક્ષય થઈ જાય છે અને પછી એ 10મેથી 12મે આવે છે તો એ 12મા ગુણસ્થાનની દશામાં એને હવે કોઈ કષાય રહ્યા નથી એવી દશા છે. એ ક્ષીણ મોહ કહેવામાં આવે છે એ ગુણસ્થાનને. અને ત્યાં એને બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે. તો એ શુક્લ ધ્યાનમાં એ ઘાતી કર્મની બાકીની 3 પ્રકૃતિઓ જે છે જ્ઞાનાવરણની, દર્શનાવરણની અને અંતરાયની, એ બધી પ્રકૃતિઓનો ક્ષય કરે છે અને પછી 13મા ગુણસ્થાને એ 9 પ્રકારના ક્ષાયિક ભાવ સહિત એ અર્યંત પરમાત્મા થાય છે. તો આ આખો સમ્યક દર્શનથી કેવળ જ્ઞાન સુધીનો આખો જયારે વિચાર કરીએ છીએ અને વારંવાર એ વાતને યાદ કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે આપણે ક્યાં સુધી પુરુષાર્થ કરવાનો છે. સમ્યક દર્શનથી આગળ વધીને ચારિત્રનો પુરુષાર્થ કરવાનો છે અને એ ચારિત્રના પુરુષાર્થ માટે મહાપુરુષોએ તો વાત કરી જ છે, પણ સમ્યકત્વ વિના ચારિત્ર હોઈ શકે નહીં. શ્રદ્ધા સાચી નથી તો પછી ચારિત્ર સાચું ક્યાંથી હોય? એટલે અહીંયા એ વાત મહત્વની છે. તો કે છે કે તે જીવને સમ્યક ચારિત્ર પ્રગટે છે. અસમ્યક દર્શન નિવૃત્તિ પામે છે, સમ્યક દર્શન થયું છે તો હવે એ જીવને સમ્યક ચારિત્ર પ્રગટે છે, જે વિતરાગ દશા છે. સમ્યક ચારિત્ર કહો કે વિતરાગ દશા કહો, જેટલું ચારિત્ર પ્રગટ થાય છે એટલી વિતરાગતા છે. યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય છે એટલે પૂર્ણપણે વિતરાગતા છે. આગળ અહીંયા કહે છે કે સંપૂર્ણ વિતરાગ દશા જેને વર્તે છે તે ચરમ શરીરી જાણીએ છીએ. સંપૂર્ણ વિતરાગ દશા જેને વર્તે છે, જે 13મા ગુણસ્થાને અર્યંત પરમાત્મા છે અને સંપૂર્ણ વિતરાગ દશા છે, એટલે એમને હવે આ શરીર છેલ્લું છે, ચરમ શરીર છે, આ છેલ્લું શરીર છે. હવે પછી એ શરીર ધારણ કરવાના નથી, હવે એમને જન્મ મરણ થવાના નથી, હવે એમને કોઈ કષાય પણ ઉત્પન્ન થવાના નથી, મિથ્યાત્વ ઉત્પન્ન થવાનું નથી, કોઈ કર્મનો બંધ પડવાનો નથી, એવી દશા આવે છે. આ છેલ્લું શરીર છૂટ્યા પછીથી એક સમયમાં સિદ્ધ તલાવની ઉપર સિદ્ધ ક્ષેત્રમાં બિરાજમાન થઈ જશે. પછી હવે બીજું નવું શરીર ધારણ કરવાનું નથી, એટલે એ ચરમ શરીરી કહેવાય. તો એ રીતે છઠ્ઠો ભાગ પૂરો થયો. હવે 7મો ભાગ છે, હાથ નોંધ 2 પુષ્ટ 17. અહીંયા કૃપાળુદેવે જે લખ્યું છે પોતાને સંબોધીને લખ્યું છે અને સાથે સાથે એવી રીતે લખ્યું છે કે આપણને બધાને જાણે કે ઉપદેશ આપતા હોય એવી રીતે, મુનિઓને ઉપદેશ આપતા હોય એવી રીતે, એમના અનુયાયીઓને બધાને ઉપદેશ આપતા હોય એ રીતે પણ એ વાત લાગુ પડે છે. કૃપાળુદેવ લખે છે કે હે જીવ, બધા જીવને માટે વાત આવી જાય છે અને પોતાને માટે એવું ચિંતન કરી અને વાત લખે છે, એટલે પોતાને પણ એ જાણે કે કહી રહ્યા હશે. હે જીવ, સ્થિર દ્રષ્ટિથી કરીને તું અંતરમાં જો, સ્થિર દ્રષ્ટિથી કરીને તું અંતરમાં જો તો સર્વ પર દ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે. ગુરુદેવ રોજ આ વાત કરે છે. એકવાર હાથો પાડ કે તારું શુદ્ધ સ્વરૂપ છે અને પછી એવો નિર્ણય કરી અને એની દ્રષ્ટિ તો કર, દ્રષ્ટિ ફેરવ ને. જે બહારમાં ઉપયોગ રહ્યો છે એ ઉપયોગને સ્વ તરફ વાળી દે ને. રોજ ગુરુદેવ કહે છે, એ વાત હંમેશા વાત કરે જ છે. તો અહીંયા કૃપાળુદેવ પણ એમ જ કહે છે કે તું અંતરંગમાં જો, સ્થિર દ્રષ્ટિથી કરીને તું અંતરંગમાં જો.
એટલે હવે ઉપયોગને આમ તેમ ફેરવ્યા વગર સ્થિર કર, સ્વરૂપ તરફ એ ઉપયોગને સ્થિર કર, સ્વરૂપ તરફ એ ઉપયોગને વાળી દે. જ્ઞાન દર્શનના ઉપયોગને, દ્રષ્ટિ એટલે જે તરફ લક્ષ કરવામાં આવે છે તો એને એ સ્વ તરફ વાળી દે. સ્થિર દ્રષ્ટિથી કરીને તું અંતરંગમાં જો. અરે જુએ છે તો એમાં જ્ઞાન અને દર્શન બંને દ્વારા એ પોતે પોતાને જુએ છે, જાણે છે. એટલે કે પ્રતિભાસ પણ થાય છે અને વિશેષતાથી એનું જાણપણું પણ થાય છે. તો સર્વ પરદ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે. પોતાનું સ્વરૂપ અનુભવમાં આવશે. એમ કરવાથી જયારે પોતાનું સ્વરૂપ અનુભવમાં આવશે તો એ સ્વરૂપમાં જે અનુભવ થાય છે તો એમાં કોઈ વસ્તુ એવી અનુભવાતી નથી જે પરની હોય. પરદ્રવ્યની કોઈ વસ્તુ એમાં અનુભવમાં આવતી નથી. સ્વનું લક્ષ કરે છે અને સ્વને અનુભવે છે તો એમાં કોઈ પરના ગુણ કે પરની વસ્તુ કે એનો વિકલ્પ સુદ્ધા પણ એમાં આવતો નથી. એ પોતે અનુભવે છે ત્યારે પોતે જ્ઞાન ભાવે પરિણમી જાય છે. બે પણ રહેતું નથી, દ્વેષ પણ રહેતો નથી, અદ્વૈતપણે અનુભવે છે અને એમાં બીજું પર કાંઈ અનુભવમાં આવતું જ નથી. એટલે સર્વ પરદ્રવ્યથી જુદું મુક્ત એવું પોતાનું સ્વરૂપ છે એ અનુભવ દ્વારા એને નક્કી થઈ જાય છે, એવી જ શ્રદ્ધા થઈ જાય છે. એટલે કહે છે કે સર્વ પરદ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે. પરમ એટલે પવિત્ર પૂર્ણ એવું અનુભવમાં આવશે. અંશ પ્રગટ્યો છે પણ અંશમાં એને પૂર્ણતા જ જણાશે. આપણે શરબતનો સ્વાદ એક ચમચીથી ભરીને પીએ ને તો એ શરબતનો સ્વાદ તો એવો જ આવે. આખો ગ્લાસ પીએ તો એ સ્વાદમાં કઈ ફેર નથી પડતો, એવો જ આવે. એટલે સમ્યક દર્શન થાય છે તો અંશે બધું પ્રગટ થાય છે પણ બધા ગુણોનો અંશ પ્રગટ થાય છે. એટલે આસ્વાદ તો એવો જ આવે છે. એટલે એને પરમ કહી દીધું છે. સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે. કેવું અનુભવાશે? કઈ મલિનતા અનુભવાશે? ના, મલિનતા નથી અનુભવવાની. એ પૂર્ણતા, પવિત્રતા એ અનુભવમાં આવશે. પછી પૂર્ણ જયારે પ્રગટ થશે ત્યારની તો વાત જ આખી જુદી છે. અહીંયા તો પૂર્ણતાનો અંશ, પૂર્ણતા કેવી હોય એ અંશ પ્રગટ થતા એને ખ્યાલમાં આવે છે. આગળ કહે છે બીજું કે હે જીવ, અસમ્યક દર્શનને લીધે તે સ્વરૂપ તને ભાસતું નથી. હે જીવ, અસમ્યક દર્શનને લીધે તે સ્વરૂપ તારું પોતાનું સ્વરૂપ છે છતાં પણ તને ભાસતું નથી. અસમ્યક દર્શનને લીધે, અસમ્યક દર્શન એટલે સાચી તને શ્રદ્ધા નથી, એટલે મિથ્યા શ્રદ્ધાને કારણે તને એ તારું સ્વરૂપ ભાસતું નથી. તે સ્વરૂપમાં તને શંકા છે. એ સ્વરૂપમાં તારા સ્વરૂપને વિશે તને શંકા છે કેમ કે તને સાચી શ્રદ્ધા નથી. વ્યામોહ અને ભય છે. શંકા છે, બીજું વ્યામોહ અને ભય છે. વ્યામોહનો અર્થ પણ મોહ અને અજ્ઞાન સહિત મોહ છે એવો થાય છે. એટલે મોહ છે તને. મોહ જે છે એ ખોટો છે. મોહ કરવા લાયક વસ્તુ નથી, ખરેખર એ ઉપયોગી વસ્તુ નથી, છતાં પણ એને ઉપયોગી માનીને મોહ કરે છે, વ્યામોહ છે. તો એ છે કે તને શંકા છે, વ્યામોહ છે. અને શંકા હોય એટલે ભય તો હોય. કોઈ પણ પ્રકારે કાંઈ પણ શંકા જો પડતી હોય તો પછી એ માટે પોતાને ભય તો લાગ્યા વગર રહે નહીં. શંકા અને ભય બંને સાથે જાય. જ્યારે શંકા ચાલી જાય છે કોઈ શંકા રહેતી જ નથી. એટલે કે પદાર્થો વિશેની કોઈ શંકા રહેતી નથી, પદાર્થોના પરિણમન વિશેની શંકા રહેતી નથી. કોઈ મારા પરિણામ સુધારી શકે કે બગાડી શકે એ વાત હવે રહી નથી. એટલે એની શંકા ટળી ગઈ છે. તો શંકા ટળી ગઈ છે તો પછી હવે ભય શેનો રહે? કોઈ ભય રહેતો નથી. શંકા ને ભય જે છે એ શંકા જતા ભય સાથે જાય છે. અને શંકા ને ભયની વાત આવી છે અને જે આવા અંગ પ્રગટ થાય છે તો એની વાતને જરાક ફરીથી પુનરાવર્તનમાં આપણે લઈએ. સમ્યક દર્શનના અંગ 8 અંગ પ્રગટ થાય છે. સમ્યક દર્શન થાય છે તેમાં પહેલું અંગ જે છે એ નિશંકતિ અંગ કહેવામાં આવે છે. નિશંકતિ એટલે શંકા રહેતી નથી. જગતના પદાર્થો વિશે શંકા રહેતી નથી, નવ તત્વની વિશે કોઈ શંકા નથી, છ દ્રવ્ય વિશે શંકા નથી, પોતાના સ્વરૂપ વિશે શંકા નથી, અને જગતના બીજા બધા જ પદાર્થોના, બધા જીવોના કોઈના વિશે હવે એના સ્વરૂપ વિશે કાંઈ શંકા નથી. વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ
પેલા દ્રવ્ય સહિતના અભ્યાસ દ્વારા જાણ્યું હતું એ હવે સમ્યક થઈ ગયું છે. તો શંકા નથી, નિસંતિ અંગ પ્રગટ થયું છે તો શંકા નથી, તો હવે ભય કઈ વાતનો લાગે? ભય કઈ વાતનો લાગે? આ 8 અંગ છે ને, નિસંતિ, નિકાંક્ષિત એટલે એને ઈચ્છા ન હોય, નિર્વી ચિકિત્સા, અમૂઢ દ્રષ્ટિ, ઉપગુણ, સ્થિતિકરણ, વાત્સલ્ય ને પ્રભાવના, આ 8 અંગ પ્રગટ થયા છે. તો એમાં નિસંતિ અંગનો આપણે તો વિચાર કરી રહ્યા છીએ કે શંકા જ નથી તો પછી ભય કઈ રીતે થાય? કેમ કે જે ભય છે એ શંકાને કારણે છે, અને એ ભય છે એ તો આપણને જે 7 પ્રકારના ભય છે ને એ આ રીતે છે. આ લોકનો ભય, પરલોકનો ભય, શું થશે? કેમ કે શંકા છે આપણને કે આ લોકમાં શું થશે, કેમ થઈ રહ્યું છે, પેલા શું કરતા હશે, કોઈક આવી પડશે તો વગેરે જે કઈ છે, તો એ શંકા છે. વસ્તુ સ્વરૂપને જાણતા નથી, એટલે વસ્તુ સ્વરૂપને જયારે જાણી લેવામાં આવે ત્યાર પછીથી કોઈ શંકા રહેતી નથી, તો ભય લાગતો નથી. એટલે આ લોકનો ભય છે, પરલોકનો ભય, પરલોકમાં બીજે જવાનું થશે તો કેમ થશે, શું થશે? તો ભાઈ જગતનું સ્વરૂપ જે છે તે જ છે. જગત આખા બધે જ 6 જ દ્રવ્ય છે તો 6 દ્રવ્ય છે, કઈ મહાવિદેવમાં 5 કે 7 દ્રવ્ય નથી. બધાનું પરિણમન મહાવિદેવ ક્ષેત્રમાં જશે તો પણ એમ જ છે, અને નરકમાં જાય તો પણ ત્યાં જે 6 દ્રવ્યનું સ્વરૂપ પરિણમન જે રીતે હોય એ રીતે જ હોય. બધી જગ્યાએ જગત આખાની અંદર 6 દ્રવ્યો જે વ્યાપી રહ્યા છે તો એ બધાનું પરિણમન તો એ જ રીતે હોય, એનું અસ્તિત્વ પણ એ જ પ્રમાણે હોય. તો કોઈ દ્રવ્ય બીજું દ્રવ્ય તારા પરિણામ બગાડી શકે એવી વાત ક્યાં રહી? તો પછી શેને માટેનો ભય કરવાનો છે? ભય શેનો છે? એટલે એ 7 પ્રકારના ભય, આ લોકનો ભય, પરલોકનો ભય, વેદનાનો ભય, મને વેદના થશે. અરે ભગવાન આત્માને વળી વેદના ક્યાં છે? જે વેદનીય કર્મનો ઉદય આવ્યો, અસાતા વેદનીય કર્મનો ઉદય આવ્યો છે, તો એમાં શરીર સાથેનું એકત્વ જેટલું છે એટલી વેદના વધારે લાગે છે. મહાપુરુષોને શરીર સાથે એકત્વ નથી તો એમને વેદના દેખાતી નથી, વેદના લાગતી નથી. એમને તો આત્મા સાથે એકત્વ સતત વર્ત્યા કરે છે, દ્રષ્ટિ ત્યાં જ રહી છે, એટલે એમને તો આનંદ જ છે. એટલે વેદના એવી જ રીતે અરક્ષાનો ભય હોય, અગુપ્તિનો ભય, મારું ગુપ્તપણું કોઈ જાણી લેશે વગેરે, મરણનો ભય અને આકસ્મિકનો ભય. આવા 7 પ્રકારના ભય જે છે એ જીવને કોઈ પણ વસ્તુમાં શંકા છે તો એવા ભય હોય છે. શંકા ચાલી ગયા પછી હોતું નથી. સમ્યક દ્રષ્ટિને નિસંતિ અંગ પ્રગટ થયું છે, શંકા ગઈ છે એટલે એને કોઈ ભય હોતો નથી. એટલે અહીંયા જે વાત કરી છે એ પ્રમાણે કે એને અસમ્યક દર્શનને લીધે તે સ્વરૂપ દેખાતું નથી, ભાસતું નથી, અનુભવમાં આવતું નથી, અને તે સ્વરૂપમાં તને શંકા છે કે મારું સ્વરૂપ કેવું હશે, એવી જ શંકા છે. એટલે નિસંતિ અંગ તો પ્રગટ થયું જ નથી. સ્વરૂપ વિશે ઘણાને શંકા છે. જૈનમાં પણ કેટલા લોકોને શંકા છે, કોને ખબર આત્મા હશે કે નહીં હોય, આત્મા આવો હશે કે નહીં હોય, એવી ઘણા લોકોને શંકા છે. કે બધા માનતા નથી કે આત્મા છે ને આત્મા સિદ્ધ સમાન શુદ્ધ છે, એવું બધા જૈન માનતા નથી. પોતાની જાતને જૈન કેવડાવે, પૂજા કરે, પણ છતાંય પોતે શુદ્ધ આત્મા સિદ્ધ સમાન પૂર્ણ પવિત્ર છે એવી માન્યતા કરવા વાળા બહુ ઓછા. એટલે સ્વરૂપ વિશે જ શંકા છે. એટલે શું થશે, કેમ થશે, શું થાય? જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનું મરણ થાય નહીં. આત્મા મરતો નથી, આત્મા કપાતો નથી, આત્મા બળતો નથી, આત્મા નાશ પામતો નથી, આત્માનો એક પણ ગુણ ઓછો થતો નથી. એની પાકી શ્રદ્ધા થયા પછીથી ભય ઘટી જાય. સમ્યક દર્શન અનુભવ ન થયો હોય ને તો પણ એટલી શ્રદ્ધા થયા પછીથી, એટલો નિર્ણય થયા પછીથી ભય ઘટી જાય. કે શું થવાનું, જે થવાનું છે તે થશે, છેવટે થવાનું છે તો બધું પર્યાયમાં થવાનું છે ને, અને પર્યાયમાં જે કંઈ થશે એ મારા મૂળ દ્રવ્યને તો બગાડતું નથી. અનંત કાળથી એવા પરિણામો થયા, એવી પર્યાયો થઈ, કનિષ્ઠમાં કનિષ્ઠ પર્યાયોથી, છતાંય મારું મૂળ સ્વરૂપ જળવાઈ રહ્યું છે. તો હવે મને જયારે આટલી ધર્મની ભાવના થઈ છે તો હવે શું થવાનું છે? કદાચ કંઈક બીજી ગતિમાં જવાનું થયું છે તો એ શું છે? મારા સ્વરૂપને કાંઈ ફેર પડવાનો નથી. આ ભગવાન આત્મા એવો ને એવો જ રહેવાનો છે, અને એ પોતાનું સિદ્ધત્વ પ્રગટ કરવાનો જ છે. આવો જેને દ્રઢ વિશ્વાસ છે એને પછી ભય નથી હોતા. રોગનો ને મરણનો ને આ બધા કોઈ ભય નથી હોતા. તૈયાર છીએ, અમે તો તૈયાર છીએ, જે ગતિ થવાની છે તે થાય, પણ અમે ભગવાન આત્મા છીએ અને અમે અમારું સિદ્ધત્વ પણ નિશ્ચિત છે. એવી દ્રઢતાપૂર્વક જ્ઞાની ધર્મી તો પ્રવર્તતા હોય છે. એટલે એને તો કોઈ શંકા હોતી નથી, એટલે એને કોઈ ભય નથી હોતો, વિપરીત માન્યતા નથી. એ પછી અહીંયા આગળ કહે છે કે સમ્યક દર્શનનો યોગ પ્રાપ્ત કરવાથી તે આભાસ
તે અભાષણ આદિની નિવૃત્તિ થશે. આત્માનું ભાષણ નથી થતું ને, જેવો છે તેવું ભાષણ, સ્વરૂપનું ભાષણ જે નથી થતું, તો એ ભાષણ નથી થતું એને અભાષણ કહ્યું. તેવા અભાષણ આદિ કહેતા બીજી માન્યતાઓ વગેરે જે છે, સ્વરૂપને એ માનતો નથી ને, એટલે એના સંબંધીની જે કઈ વિપરીતતાઓ જે છે એ બધા માંથી એને છુટકારો થશે, એની નિવૃત્તિ થશે. અભાષણ આદિની નિવૃત્તિ થશે. ત્યારે સમ્યક દર્શનનો યોગ પ્રાપ્ત કરવાથી સમ્યક દર્શન થશે, સાચી શ્રદ્ધા થશે. ત્યાર પછીથી આત્માનું અભાષણ રહેશે નહીં. આત્મા પોતાને ભાષતે, સતત ભાષશે, પોતાને સતત એની દ્રષ્ટિ રહ્યા કરશે, હું ભગવાન આત્મા. એ વાત પછી ખસશે નહીં, એ વાત ખસશે નહીં. એટલે એની સાથે બીજું જે કંઈ બીજું હતું, આ અભાષણની સાથે વિપરીત માન્યતા હતી, આત્માને માનતો ન હતો, અથવા તો કોઈક રીતે એને ક્ષણિક માનતો હતો, કે એવું કંઈક માનતો હતો કે ભાઈ આ મરણ સુધી જ છે, પછી કોઈ આત્મા રહેતો નથી. આ બધું જે છે એ બધી માન્યતા જે છે એની પણ નિવૃત્તિ થશે. આગળ કહે છે કે હે સમ્યક દર્શની, એટલે સમ્યક દર્શન જેને થયું છે એને કહે છે સંબોધીને કે હે સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર જ સમ્યક દર્શનનું ફળ ઘટે છે, માટે તેમાં અપ્રમત્ત થા. હવે સમ્યક દર્શન તો થયું, હવે આગળ વાત કરે છે. કૃપાળુ એ કહે છે કે જો તું હવે સમ્યક દર્શન સહિત પ્રવર્તી રહ્યો છે, એટલે તું સમ્યક દર્શી છો. એટલે કહે છે કે હે સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર જ સમ્યક દર્શનનું ફળ ઘટે છે. એટલે સમ્યક દર્શનનું ફળ શું? તો કે સમ્યક ચારિત્રની ઉત્પત્તિ થવી. સમ્યક દર્શનનું ફળ શું? તો કે સમ્યક ચારિત્ર થવું. અને હમણાં આપણે જે રીતે સમ્યક ચારિત્રની વાત કરી છે, જે પ્રમાણે દેશ ચારિત્ર સુધી શરૂ કરીને અખાત ચારિત્ર સુધીની જે બધી વાત કરી, એવું ચારિત્ર પ્રગટ થવાની વાત છે. જે સમ્યક આચરણ ચારિત્ર, જે રત્નત્રયના પરિણામ રૂપે જે કહીએ છીએ એટલી એમથી વાત નથી. હવે એ ચારિત્રની વાત કરવી છે તો એ વિશેષ ચારિત્રની વાત કરવી છે, અને એ સમ્યક દર્શન વિના એવું ચારિત્ર હોતું નથી. એટલે સમ્યક દર્શનનું ફળ એ જ છે કે એને હવે એવું ચારિત્ર પ્રગટ થવાનું જ છે. સમ્યક ચારિત્ર કે જે દેશ ચારિત્રથી શરૂ કરી અને છે કે યથાખ્યાત ચારિત્ર સુધી પહોંચે, એ થવાનું જ છે. એ સમ્યક દર્શનનું ફળ છે. શ્રદ્ધા સમ્યક થઈ છે, માન્યતા સમ્યક થઈ છે, વિપરીતતા ચાલી ગઈ છે, શુભાશુભ ભાવને હવે પોતે પોતાના માનતો નથી, એ પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે છે. આ બધી જયારે આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ છે અને પોતે વર્તમાન પર્યાય જેવડો નથી, વર્તમાન પર્યાયથી પોતે જુદો ભિન્ન છે. એટલે પૂર્વે જયારે સમ્યક દર્શન નહોતું થયું ત્યારે વર્તમાન પર્યાયને પોતા રૂપે માની અને દરેક કાર્યોનો એક કરતા ભોગતા થતો હતો. એ આખી વાત હવે બદલાઈ ગઈ છે. કોણ કરે એ કાર્યો? અમે તો કર્યા જ નથી, અમે કઈ એવા બધા ભોગ ભોગવ્યા જ નથી, અમે તો ભગવાન આત્મા એનાથી સદાય અલિપ્ત જ હતા. પણ અમને મિથ્યાત્વ હતું એટલે એવી માન્યતામાં હતા, અમે એવા વિકલ્પોમાં હતા કે અમે એ કાર્યો કર્યા, અમે એ બધા ભોગ ભોગવ્યા. વાસ્તવમાં અમે ભગવાન આત્મા કોઈ ભોગને ભોગવતા નથી કે કોઈ પરના કાર્યોને કરતા નથી, અમે તો અમારામાં છીએ. આવી દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિને હોય છે. આવી દ્રષ્ટિ થઈ ગઈ એટલે હવે શું રહ્યું? ચારિત્ર જ રહ્યું. ને ચારિત્ર કઈ બાહ્ય ચારિત્ર છે એમ નથી, ચારિત્ર પણ અંતરંગ છે. બસ આ જ દશામાં રહે છે, અને આ જ દશામાં જયારે રહે છે તો પછી બહારમાં એટલો બધો વૈરાગ આવી જાય છે કે બધું છોડી દે છે, એટલે નિર્ગ્રંથ થઈ જાય છે. બાહ્યમાં અંતરંગપણે નિર્ગ્રંથતા આવી જાય છે. પરિગ્રહનો સંપૂર્ણપણે ત્યાગ કરી દે છે. નિર્ગ્રંથપણું. બાહ્યમાં 10 પ્રકારના પરિગ્રહ અને અંતરંગમાં 14 પ્રકારના પરિગ્રહનો જેને ત્યાગ વર્તે છે, એવા મુનિની દશા અદભુત હોય છે. એ ચારિત્રની અહીંયા વાત કરી છે. એ ચારિત્ર સમ્યક દર્શન થયા પછીથી પ્રગટ થાય છે, અને એ ચારિત્રમાં જ એ આગળ વધી અને શ્રેણી ચડે છે. એટલે કૃપાળુદેવ કહે છે કે ભાઈ હવે તને સમ્યક દર્શન થયું છે ને, તો એ સમ્યક દર્શનની સમ્યક ચારિત્ર જ સમ્યક દર્શનનું ફળ છે. માટે તું અપ્રમત્ત થા, પ્રમાદ છોડી દે અને એવા ચારિત્રનો વિશેષ પુરુષાર્થ કર. અપ્રમત્ત થા, બધું પ્રમાદ છોડી દે, વિકલ્પોમાં નહીં રાચી દે, સ્વરૂપમાં એકાગ્રતા વધારે ને વધારે કરતો જા. અને આગળ કહે છે કે જે પ્રમદ ભાવ ઉત્પન્ન કરે છે તે કર્મબંધની તને સુપ્રતીતિનો હેતુ છે. પ્રમદ ભાવ ઉત્પન્ન કરે છે, જે પ્રમાદનો જે ભાવ જે ઉત્પન્ન થાય, કદાચ શુભ ભાવ થતો હોય મુખ્યપણે તો,
તો તે કર્મબંધની તને શું પ્રતીતિનો હેતુ છે એનું કારણ છે. પ્રમત ભાવ જે છે એ તો કર્મ બંધની પ્રકૃતિના બંધનું કારણ થાય છે, એનું એ કારણ છે. એ તું બરાબર સાચી રીતે સમજી જા, એને તું એમ પ્રતીતમાં લે. ભલે તને શુભ ભાવ હોય તો પણ શુભ ભાવમાં છે કે અશુભ ભાવમાં છે, બંને ભાવમાં જ્યાં સુધી રહે છે ત્યાં સુધી એમ જ કહેવાય કે એ પ્રમત છે. અપ્રમતપણું તો સ્વભાવ ભાવે થાય છે ત્યારે અપ્રમતપણું છે, અને અપ્રમતપણું 7મા ગુણસ્થાનથી આગળ વધી અને 14મા ગુણસ્થાન સુધી બધે અપ્રમત દશા જ છે. પછી પ્રમતપણું હોતું નથી. 7મેથી 6 આવે છે તો ત્યાં પ્રમતપણું છે, અને પ્રમતપણું પહેલેથી 6 સુધી પ્રમતપણું હોય છે, કઈ 6 જ છે એવી વાત નથી. એટલે એ પ્રમતપણાને કહ્યું છે. આત્મામાં નથી તો પ્રમતપણું. તો એ પ્રમતપણાને છોડી દે, એ પ્રમતપણું છોડી દે, અપ્રમતતા એમ કહ્યું પહેલા. અને પછી કહે છે કે પ્રમત ભાવ ઉત્પન્ન કરે છે જે તે કર્મબંધનું કારણ છે. પ્રમતપણામાં તો શુભાશુભ ભાવને લીધે તને ભવના ભ્રમણ થશે, કર્મનો બંધ પડશે એટલે ભવના ભ્રમણ થશે. અને પછી આગળ કહે છે કે હે સમ્યક ચારિત્રી. હવે જયારે ચારિત્રની આટલી વાત કરી અને એમ માની લેવામાં આવે કે એને ચારિત્ર અંગીકાર કરી છે, તો હવે એમ કે છે કે હે સમ્યક ચારિત્રી, તું અપ્રમત થાય એમ વાત કરી ને, તો અપ્રમત જે થયો એને હવે કહે છે કે હે સમ્યક ચારિત્રી, હવે શિથિલપણું ઘટતું નથી. જો હવે કેવી વાત આગળ ને આગળ વધારે છે, હવે શિથિલપણું ઘટતું નથી. સમ્યક ચારિત્ર તો છે, બરાબર છે, 7મા 6 ગુણસ્થાને રહ્યા છે, તો હવે જરાય શિથિલપણું ઘટતું નથી. ઘણો અંતરાય હતો તે નિવૃત્ત થયો, તો હવે નિરઅંતરાય પદમાં શિથિલતા શા માટે કરે છે? હવે જરાક પણ શિથિલતા હવે શોભતી નથી. જે 7મે 6 છે ને એને હવે આ વાત કરે છે. હવે જે શિથિલતા જે છે તે શું છે કે 6 આવી જાય છે ને એટલે પુરુષાર્થમાં એટલી શિથિલતા છે એમ કહેવાનો આવશે કે હવે એ શિથિલતા નથી જોઈતી, અને એવી એકાગ્રતા કરવી છે કે જેને કારણે એ શ્રેણી ચડી જાય. એટલે કહે છે કે ઘણો અંતરાય હતો તે નિવૃત્ત થયો. હવે એવી દશા આવી છે, કેમ કે 6 ગુણસ્થાને પણ અંતર્મુહૂર્તમાં તો પાછો 7માને સ્પર્શે જ છે, એટલે એવો હવે વિશેષ કોઈ અંતરાય બીજો રહ્યો નથી. એવી દશા આવી છે, તો ત્યારે હવે તું વિશેષ પુરુષાર્થ કર, હવે વિશેષ જોર આપ. હવે નિરઅંતરાય પદમાં, અંતરાય જેમાં હોય જ નહીં એવા પદમાં શિથિલતા શા માટે કરે છે? જેમાં અંતરાય આવી શકતો જ નથી એવા પદમાં, એટલે એવા પદની પ્રાપ્તિ. હવે પછી બધું એ જ પદ છે. 7માથી આગળ બધું જે છે એ નિરંતરાય પદ છે, એમાં અંતરાય વચ્ચે પડતો નથી. 7મા ગુણસ્થાને જ્યાં સુધી અંતરમાં જે છે તો તેમાં વચ્ચે કાંઈ અંતરાય પડતો નથી. એ એના પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે અંતર્મુહૂર્તમાં એ પાછો 6 આવે છે. પણ જો એવો વિશેષ પુરુષાર્થ ઉપાડે છે, પુરુષાર્થમાં કાંઈ નબળાઈ નથી, શિથિલતા નથી, તો 7મા ગુણસ્થાનથી આગળ વધી જાય છે, અને પછી તો એ શ્રેણી ચડી જાય છે. એ અંતરાય વિનાનું પદ છે, એમાં કોઈ અંતરાય પડતો નથી, વચ્ચે કોઈ તૂટક કાંઈ વસ્તુ થતી જ નથી. એ નિરંતરાય પદમાં શિથિલતા શા માટે કરે છે? એટલે 7મા ગુણસ્થાને જે છે તો હવે વધારે આગળ પુરુષાર્થ કરે એમ કહેવાનો આશય છે. નિરંતરાય પદમાં શિથિલતા શા માટે કરે છે? એટલે એવા પદની, પૂર્ણ પદની પ્રાપ્તિ કરવામાં હવે જરાય શિથિલતા રાખીશ નહીં એમ કહેવાનો આશય છે. તો આ 7મો ભાગ થયો. એ પછીથી 8મો ભાગ છે. હાથ નોંધ 2 પૃષ્ઠ 21. ગોપાલદેવ લખે છે કે દુઃખનો અભાવ કરવાને સર્વ જીવ ઈચ્છે છે. દુઃખ કોઈને જોઈતું નથી. દુઃખથી મુક્ત થવા માટે બધા જીવો પ્રયત્ન કરે છે, પણ દુઃખ કઈ રીતે દૂર થાય એ વાત બધાને ખબર નથી. દુઃખ દૂર કરવું અને સુખની પ્રાપ્તિ કરવી એ બંને વાત સાથે છે. તો એ દુઃખનો અભાવ કરવાને સર્વજીવ ઈચ્છે છે. દુઃખનો આત્યંતિક અભાવ કેમ થાય? આત્યંતિક અભાવ, પૂર્ણપણે અભાવ, એ કેવી રીતે થાય? અને એ વાતને જાણતો નથી. દુઃખનો આત્યંતિક અભાવ કેમ થાય તે નહીં જાણવાથી દુઃખ ઉત્પન્ન થાય. તે માર્ગને દુઃખથી મુકાવવાનો ઉપાય જીવ સમજે છે. દુઃખથી તો છૂટવું છે એ વાત તો બરાબર છે,
અને દુઃખનો આત્યંતિક અભાવ કેમ થાય એ જાણતો નથી. એ નહીં જાણવાથી દુઃખ ઉત્પન્ન જેનાથી થાય છે એ માર્ગને એ એમ સમજે છે કે એ દુઃખથી મુકાવાનો માર્ગ છે. જેમ કે સુખી થવામાં એ એમ માને છે કે આ કોઈ પદાર્થ બહારથી આવે એ મને સુખનું કારણ થાય, એ મને મારા દુઃખથી નિવૃત્તિનું કારણ થાય. આટલું આ વસ્તુ આવી જાય તો પછી દુઃખ રહે નહીં. તો આવી આસક્તિ કરી અને એ દુઃખી થાય છે. અને એને માટે જે પ્રયત્ન કરે છે એમાં પણ દુઃખ. અને એને એ પ્રયત્નની અંદર કેટલીક વખત તો એવા પ્રયત્નો થઈ જાય કે એમાં અશુભ ભાવમાં એ ચાલ્યું જાય તો એ વખતે દુઃખ, અને પછી એના ફળ તરીકે ભવિષ્યમાં પણ દુઃખ. એટલે એ ખરેખર તો સુખની પ્રાપ્તિનો માર્ગ નથી, એ દુઃખ ઉત્પન્ન થવાનો માર્ગ છે. પણ એને એ દુઃખ દૂર કરવાનો માર્ગ સમજી, દુઃખથી મુક્ત થવાનો ઉપાય સમજી અને એમાં જીવ લાગ્યો રહ્યો છે, જે ખરેખર તો દુઃખના કારણ છે. આ ઇન્દ્રિય સુખ જે છે એ બધા દુઃખ ગર્ભિત છે. પહેલા એ જે ઇન્દ્રિય સુખની માટે જો એને કલ્પના કરી છે કે એનાથી મને સુખ થાય એ ઇન્દ્રિયના વિષયથી, એ પાંચે ઇન્દ્રિયના વિષયથી, તો એનાથી સુખ થાય એટલે એને માટે એને આકુળતા થઈ, એ તો દુઃખ છે. અને એ જ્યારે પ્રાપ્ત થાય છે, એ વિષય જ્યારે પ્રાપ્ત થાય છે તો એ એમ માને છે કે મને સુખ છે. વાસ્તવમાં એ વિષય જે છે એને તો આત્મા સ્પર્શતો પણ નથી. આત્મા તો એનાથી ભિન્ન રહે છે. એ જે વિષયો, ઇન્દ્રિયના વિષયો જે પ્રાપ્ત થયા તો, અને એના ફળ સ્વરૂપે પણ પછી છેવટે તો દુઃખ જ છે. બળદેવે કહ્યું છે ને, પશ્ચાત દુઃખ તે સુખ નહીં. પછીથી તો પાછું એને કારણે દુઃખ જ થાય છે. પાંચે ઇન્દ્રિયના વિષયની બાબતમાં એવું છે, જો સુખ થતું જોત તો એ વિષયમાં કાયમ રહે ને. અમારા પિતાશ્રી એને માટે બહુ સરસ ઉદાહરણ આપીને વાત સમજાવે છે કે ભાઈ, જો તને એમ થતું હોય કે કાર ચલાવવામાં સુખ છે તો તું આખો દિવસ કાર ચલાવે ને, તો નહીં ચલાવે. 2-3 કલાક કાર ચલાવે એટલે પછી દુઃખી થઈ જાય કે હવે તો બહુ થાક લાગ્યો વગેરે. સિનેમા જોવામાં તને સુખ લાગતું હોય તો સિનેમા જો ને, 12 કલાક સતત 24 કલાક સિનેમા જો ને, 16 કલાક જો ને, નહીં જોઈ શકે. એમાં દુઃખ લાગે છે. એમ તને જો સુખ જ લાગતું હોય તો, તને ગુલાબજાંબુ ખાવામાં સુખ લાગતું હોય તો ખાય જ ને. સવાર બપોર સાંજ આખો દિવસ એ મહિના સુધી ખા ને, નહીં ખાય ત્યાં તો પછી એમ થાય કે આ મોઢું ભાંગી ગયું. એક દિવસ આખો દિવસ મીઠું ગળ્યું ખવડાવીએ, નહીં ખાઈ શકે. તો એને બધું માની લીધું છે. મ્યુઝિક સાંભળ તો મ્યુઝિક સાંભળવામાં તને સુખ લાગતું હોય તો સાંભળ ને, 12 કલાક સાંભળ ને, સતત સાંભળ ને. નહીં સાંભળે કંટાળી જશે. એટલે દરેક ઇન્દ્રિયના વિષયો જે છે એમાં પછી તો એને દુઃખ જ લાગે છે. એટલે કૃપાળુદેવનું આ વચનામૃત જે છે એટલે એ કાવ્યમાં જે લીધું છે તે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. પછીથી જે દુઃખ થાય છે એ ખરેખર સુખ હોતું જ નથી. અને એ વાત કૃપાળુદેવે એટલા માં કહી દીધી, એટલી પંક્તિની અંદર કરી દીધી છે. પશ્ચાત દુઃખ તે સુખ નહીં, એ સુખ ન હોઈ શકે. સુખ તો એવું હોય કે એમાંથી સુખ જ પ્રાપ્ત થાય, એમાંથી આનંદ જ પ્રાપ્ત થાય. ગમે તેટલો વખત એમાં રહીએ તો પણ એમાંથી દુઃખની પ્રાપ્તિ ન થાય. અને એવું સુખ આત્મામાંથી જ પ્રાપ્ત થાય છે. એટલે તો આ બધા મહાપુરુષો બધા આત્મામાં આનંદપૂર્વક રહે છે. બહારમાં સંયોગો વિપરીત હોય તો પણ એ અંદરમાં આનંદમાં રહે છે. એમાં ક્યારેય દુઃખ થતું નથી. પણ આ જે ઊંધું માનીને બેઠો છે, એટલે એ જે દુઃખના કારણ છે એને દુઃખ દૂર કરવાના, દુઃખથી છૂટવાના, દુઃખથી મુકાવાના ઉપાય સમજી અને એને જે ભજી રહ્યો છે એને પ્રાપ્ત કરવામાં જ પડ્યો છે. અને એમાં એ પરિગ્રહ વધારતો જાય છે અને એ વિષયોને પ્રાપ્ત કરવા માટે થઈ અને કેટલીક વખત તો છેલ્લી પાયરીએ ચાલે જાય છે. એટલે કે કેટલાય પ્રકારે ક્રોધ, માન વગેરે પોષે છે, અથવા તો રૌદ્ર ધ્યાન કરે છે કે આર્ત ધ્યાન કરે છે અને ખૂબ પાપના બંધ કરે છે. આગળ કહે છે કે જન્મ, જરા, મરણ. જરા એટલે વૃદ્ધાવસ્થા. જન્મ, જરા, મરણ મુખ્યપણે દુઃખ છે. તેનું બીજ કર્મ છે. કર્મનું બીજ રાગ દ્વેષ છે. અથવા આ પ્રમાણે 5 કારણ છે. પહેલા સામાન્ય સમજ આપી કે આ જન્મ, જરા, મરણ એ મુખ્યપણે દુઃખના કારણ છે. જન્મ વખતે દુઃખ છે અને મરણ વચ્ચે કેટલોક સમય સારો જાય, શરીર સારું એટલે એ માને સુખી છે, પણ પછી પાછા જેવા રોગ આવે એટલે તરત ખબર પડે છે. અને રોગ ના આવ્યા તો પણ વૃદ્ધાવસ્થા તો આવવાની જ છે. અને એમાં જે એને પછી તકલીફો લાગે છે એટલે ખ્યાલ આવે છે. એ બધા દુઃખના કારણ છે.
અને એ વખતે જે પરિસ્થિતિ જે હોય એ કેટલાય બિચારા વૃદ્ધ માણસોને એમને એમના સંતાનો હોય છતાં સંતાનો રાખતા ન હોય, કેટલાકને સંતાનો ન હોય, કોઈ એમની સાર સંભાળ લેવા વાળું ન હોય, એ બધા ઘણા દુઃખો હોય. આપણે જગતમાં બધાને મળતા નથી, પણ મળીએ એવા લોકોને મળીએ તો ખ્યાલ આવે કે લોકો કેટલા દુઃખી છે. આપણે બહુ સારી સ્થિતિમાં રહેતા હોઈએ એટલે આપણને એ બધાનો ખ્યાલ નથી આવતો. અમે તો આદિવાસી એરિયામાં ખૂબ ફર્યા છીએ અને જોયું છે બધું ગરીબોની વચ્ચે ઘણું રહેવાનું થયું છે. એના જે રૂરલ એરિયાની અંદર ઘણું કામ કર્યું છે એટલે એ બધાના દુઃખો જોઈને આપણને થઈ જાય કે અરે આ તો કેવી રીતે આ જીવન વિતાવી રહ્યા છે. એટલે જન્મ જરા મરણ મુખ્યપણે દુઃખ છે અને તેનું બીજ કર્મ છે. એટલે કે કર્મના એવા ઉદયો છે, જે પ્રારબ્ધ છે એવા ઉદયો આવ્યા છે એટલે એને પછી એવી પરિસ્થિતિમાં બિચારા મુકાયા છે, એવા સંયોગોમાં મુકાઈ ગયા છે. અને એવા સંયોગોમાં મુકાયા છે કે કેમ કે પૂર્વે જે ભાવ કર્યા હતા એવા પાપના ભાવ કર્યા હતા એટલે અત્યારે વર્તમાનમાં એમને એવા સત્પુરુષનો સંયોગ નથી થતો, દિનવાણી પણ પ્રાપ્ત નથી થતી અને એવા વિપરીત સંયોગો છે એટલે પછી એમાં એ વધારે ને વધારે એવા ક્રોધના ભાવે, આર્ધ્યાનના ભાવે, રૌદ્ર ધ્યાનના ભાવે થાય છે અને વધારે ને વધારે પાછા એવા કર્મ બાંધે છે જેને કારણે થઈ અને પછી ભવિષ્યમાં તિર્યંજ ગતિમાં ચાલ્યા જાય. તો એ રીતે આ બીજ કર્મ છે એનું બીજ કહેવામાં આવ્યું છે. તો જન્મ જરા મરણ મુખ્યપણે દુઃખ છે, તેનું બીજ કર્મ છે. અને કર્મનું બીજ કર્મ કેમ બંધાય છે? તો કે રાગ દ્વેષને કારણે બંધાય છે. વર્તમાનમાં જે સંયોગો છે એ ખરેખર રાગ દ્વેષ કરાવતા નથી, પણ જીવને સમજ નથી, સાચી દ્રષ્ટિ મળી નથી એટલે એ રાગ દ્વેષ જ કરે છે. એટલે એ સંયોગો સાથે જોડાઈને રાગ દ્વેષ કરે છે. રાગ દ્વેષ જ્યાં સુધી કરે છે ત્યાં સુધી તો કર્મ બંધાવાના છે. બીજી રીતે કહીએ, સિદ્ધાંત પ્રમાણે સમજીએ, આગમ પ્રમાણે વાતનો વિચાર કરીએ તો રાગ દ્વેષનું કારણ આ રાગ દ્વેષ થાય છે તો એટલે એને કર્મ બંધ પડે છે. તો એ વાતને હવે અહીંયા સિદ્ધાંતની દ્રષ્ટિ સમજાવવામાં આવી છે. કર્મનું બીજ રાગ દ્વેષ કયું, પણ કર્મ બંધના કારણની અપેક્ષાથી જરા વિચાર કરીએ તો એમાં 5 કારણ છે. પહેલું મિથ્યાત્વ જે છે, બીજું અવિરતિ, ત્રીજું પ્રમાદ, ચોથું કસાય અને પાંચમું એવું. એ 5 કારણ કર્મ બંધના છે, એટલે કર્મનો બંધ થવા માટેના કારણ છે. મિથ્યાત્વ મોટામાં મોટું પહેલું કારણ છે. મિથ્યાત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી જીવને કર્મનો બંધ પડે અને એ ચોથા ગુણસ્થાને સમ્યક દર્શન થાય ત્યારે મિથ્યાત્વ જાય. પછી પણ કર્મનો બંધ તો પડે, પણ પછી એવો કર્મનો બંધ નથી પડતો કેમ કે અનંતાનું બંધી ગયું છે એટલે પછી એવો કર્મનો બંધ નથી પડતો કે જેથી કરીને ઘણા ભવ કરવા પડે. વધુમાં વધુ 15 ભવ થાય, એથી વધારે થાય જ નહીં. એટલે મિથ્યાત્વ જાય પછી શાંતિ થઈ જાય છે, મોટા ભાગે શાંતિ થઈ જાય, પછી એવા કર્મના બંધ પડતા જ નથી. પછી ભવના ભ્રમણ થતા નથી, જન્મ જરા મરણ પછી બહુ વખત કરવા પડતા નથી. એ ચોથા ગુણસ્થાને જાય. પછી અવિરતિ જે છે તો ચોથા ગુણસ્થાનને અવિરત સમ્યક દ્રષ્ટિ કહ્યું છે, તો એ પછી 5મા ગુણસ્થાને અવિરતિ જાય એટલે દેશ વિરતિ થાય છે. એટલે કે વ્રત વગેરે અંગીકાર કરે છે અને એમાં અંતરંગ દશા પણ એવી હોય છે. તો એ અવિરતિ એ 5મા ગુણસ્થાને જાય છે. તે પછીથી પ્રમાદ જે છે તે 7મા ગુણસ્થાને જાય છે. એટલે પ્રમત્તપણું 7મા ગુણસ્થાને જાય એટલે કે અપ્રમત્ત દશા 7મા ગુણસ્થાને હોય છે. પણ હજી એને મંદ કસાયો તો છે. આ જે ચોથા ગુણસ્થાને આવ્યો છે તો એને અનંતાનુબંધી ના પરિણામ નથી થતા. પછી અવિરતિ ગયું છે એટલે 5મા ગુણસ્થાને આવ્યો છે તો એને 2 ચોકડી ગઈ છે. તો એ પ્રમાણે એવા ચારિત્ર મોહનીય કર્મના ઉદય હવે એટલા થતા નથી નિમિત્ત તરીકે, એટલે એવા પરિણામ નથી થતા. એવી જ રીતે 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં છે તો એ કસાયની 3 ચોકડી ગઈ છે. એને સંજોલન કસાય છે એટલે એને હવે એવા કર્મના બંધ નથી પડતા, પણ છતાંય હજી પૂર્ણપણે કસાય રહિત નથી થયા તો એને અમુક બંધ પડે છે. અને પછી કસાય જે છે સંપૂર્ણપણે કસાય 12મા ગુણસ્થાને જ્યારે આવે છે અત્યારે એ કસાય રહિત દશા હોય છે. 10મા ગુણસ્થાનના છેલ્લા સમયની અંદર જો ક્ષપક શ્રેણી ચડે છે તો છેલ્લો લોભ કસાયની જે પ્રકૃતિ છે એનો ક્ષય થાય છે અને જો ઉપસમ શ્રેણી ચડે છે તો એનો ઉપસમ થાય છે. એટલે 11મેથી પછી પાછો પડે છે. તો એ કસાય જે છે ખરેખર પૂર્ણપણે તો એ 12મે ગુણસ્થાને આવે છે ત્યારે કસાય રહિત થાય છે.
અને કસાય રહિત થયા પછી બીજું શુક્લ ધ્યાન પ્રગટ કર્યા પછી 13મા ગુણસ્થાને પણ હજી એને યોગ તો છે, એટલે યોગને કારણે પણ હજી કર્મનો બંધ તો પડે, પણ યોગને કારણે જે કર્મનો બંધ પડે છે એ માત્ર પ્રકૃતિ અને પ્રદેશનો બંધ છે, અનુભાગ અને સ્થિતિનો બંધ નથી. એટલે એ એક સમયનો બંધ છે. પ્રભુને એક સમયનો સાતાવેદીનો બંધ પડે છે અને બીજા સમયે એ ખરી જાય છે, ભોગવાઈને ખરી જાય છે. એ પછીથી અહીંયા કહે છે કે પહેલા કારણનો અભાવ થયે બીજાનો અભાવ થાય. આ ક્રમ જે આપ્યો છે એ જ પ્રમાણે લેવાનું છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય અને યોગ. એટલે પહેલું કારણ જે છે તે મિથ્યાત્વ લેવાય, એનો અભાવ થાય તો જ પછી અવિરતિ જાય, અવિરતિ જાય તો પછી પ્રમાદ જાય, અને એ જાય તો પછી કસાય જાય, અને છેલ્લે પછી યોગ જાય, 14મે યોગ જાય. એટલે પહેલા કારણનો અભાવ થયે બીજાનો અભાવ, પછી ત્રીજાનો, પછી ચોથાનો, અને છેવટે 5મા કારણનો એમ અભાવ થવાનો ક્રમ છે. મિથ્યાત્વ મુખ્ય મોહ છે. મિથ્યાત્વ જે છે તે મુખ્ય મોહ છે. એ ન જાય ત્યાં સુધી જીવને ભવના ભ્રમણ થયા જ કરે, અને એ મુખ્ય મોહ જાય પછી જે છે અવિરતિ જે છે એ ગૌણ મોહ છે. કેમ કે મિથ્યાત્વ ગયું એટલે અનંતાનુબંધી સાથે ગયું છે, સમ્યક દર્શન થયું છે એની સાથે, એટલે એ મુખ્ય મોહ છે. એ ગયા પછી બાકીની 3 ચોકડી એ છે તો એમાં એને કારણે એને એવા કર્મના બંધ પડતા નથી. એટલે અવિરતિ છે એના પછી તો એ ગૌણ મોહ છે. 4થા ગુણસ્થાનની દશાની અંદર એને મિથ્યાત્વ જે મુખ્ય મોહ તો ગયો, પણ જે અવિરતિ હોય તો પણ એ મોહ ગૌણ છે. પ્રમાદ અને કસાય અવિરતિમાં અંતર્ભાવી શકે છે. એટલે અવિરતિ કહ્યું ત્યારે એમાં સમજી લેવાનું કે એમાં પ્રમાદ પણ છે અને જે અમુક પ્રમાણે કસાય પણ છે, એ આપણે સમજીએ છીએ. પહેલા પ્રમાદ જે છે તે પહેલાથી 6થા ગુણસ્થાન સુધી પ્રમાદ હોય જ છે, અને એ રીતે કસાય પણ હોય છે ભૂમિકા અનુસાર. અને યોગ સહચારીપણે ઉત્પન્ન થાય છે, સાથે યોગ પણ હોય છે. એટલે એમ ન સમજી લેવું કે જયારે હજી અવિરતિ છે તો આ પ્રમાદ કસાય અને એનું યોગનું શું થાય, એ બધા તો હોય જ છે. એટલે પહેલા જ કહ્યું કે પહેલાનો અભાવ થયા પછી બીજાનો થાય, બીજા પછી ત્રીજાનો થાય, પછી ચોથાનો, પછી 5માનો, એમ ક્રમે જ થાય. એટલે એનો અર્થ જ એ થયો કે જે એકનો જ અભાવ થયો, મિથ્યાત્વ મુખ્ય મોહ ગયું છે તો આ બાકી 4 છે. અવિરતિ ગયું છે તો બાકી 3 છે, પ્રમાદ છે, કસાય છે અને યોગ છે. અને પ્રમાદ ગયો છે તો હજી કસાય યોગ છે, અને કસાય પણ 12મા ગુણસ્થાને ગયો છે તો પણ હજી યોગ છે. એટલે અહીંયા એમ લીધું છે કે પ્રમાદ અને કસાય અવિરતિમાં અંતર્ભાવી શકે છે. યોગ સહચારીપણે ઉત્પન્ન થાય છે, અને 4 વ્યતીત થયા પછી પણ પૂર્વ હેતુથી યોગ હોઈ શકે. આ 4 ગયા પછીથી પણ પૂર્વ હેતુ એટલે કે હજી અઘાતી કર્મના ઉદય હજી વર્તે છે. 4 આ ગયા હોય, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કસાય, એ 4 ગયા પછીથી 13મા ગુણસ્થાનની દશાની અંદર પણ યોગ છે. તો એ યોગ હોવાનું કારણ શું છે? તો યોગ હોવાનું કારણ એ હજી જે ગતિ, આયુષ નામ ગતિ વેદની આ જે અઘાતી કર્મની પ્રકૃતિઓ હજી છે ને ઉદયમાં, એ કારણ છે. એટલે હજી યોગ છે. એટલે શરીર, મન, વાણી છે, પણ પ્રભુનું પ્રવર્તન એ રીતે પછી યોગપૂર્વક થતું નથી, પણ યોગ છે. એટલે એ વાત અહીંયા લીધી છે કે 4 વ્યતીત થયા પછી પણ પૂર્વ હેતુથી યોગ હોઈ શકે. તો એ રીતે આપણે આ 8 ભાગ પૂરા કર્યા. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.